ગાઈસ હેલો ગાઈસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. અને આજનો બ્લોગમાં મજા આવી જશે. આજે કંઈક મેં કાલે કંઈક નવું શીખવા મળ્યું. એટલું બધું વધારે ના બોલી દેવાય અને આટલું બધું બી ના કોઈને કહી દેવાય જેથી આપણી જિંદગીમાં ઇફેક્ટ પડે. એટલે જેટલું આપણે લાગે જેટલો સવાલ કર્યો હોય એટલો જ જવાબ દેવો. વધારે પડતું આપણે નહીં કહેવાનું. એનું રીઝન એ છે કે આપણી કોઈ વેલ્યુ ના રહે. જ્યારે આપણી વેલ્યુ ના રહે એટલે આપણી કદર બી ના રહે. એટલે આપણે જેટલું બોલવું જેટલું સામેવાળા સવાલ પૂછે એટલું જ બોલવું. એનાથી વધારે બોલવાનું જેથી આપણે તો કોઈ ટેન્શન થાય નહીં પણ તકલીફ બીજા કોઈના નહીં. ખ્યાલ આવ્યો? એટલે કાલે આપણે એટલું વસ્તુ શીખ્યા છે હવે તૈયાર કરવા. બાકી તમે કહી શકો છો આજના બ્લોગમાં આપણે જો તૈયાર થઈ ગયા છે. 8:30 જેવું થઈ રહ્યું. ચા બા પીએ એટલે 9 વાગે નીકળશે શાંતિ. ત્યાં સુધી આપણે જો મજા વિડીયો કરી રહ્યા છે. અને મમ્મી જો ચા બા લઈને આવી રહી છે. ગરમા ગરમ ચાય સમજે ને. ચલો આવી જાઓ બધા. ચલો બાય બાય. મળીએ હમણાં નીકળવાનું ટાઈમ. ઓકે હેલો ગાય. મારા ભાઈઓ આપણે રેડી થઈ ગયા. મસ્ત નીકળીએ. રેડી વેડી થઈ ગયા. મોજ દરિયો કરતાં કરતાં આવી રહી આપણી ગાડી અને આવી રહ્યા આપણે મારા ભાઈઓ મોજ દરિયો કરી રહ્યા છે. શાંતિથી મસ્ત નીકળી રહ્યા છે. ભાઈબંધને તો મળશો અને આજે આપણે બધું જે બી મજા કરશો ને આજે જે બી આપણે શીખશું તમને જીવનમાં એટલે બહુ બધું શીખી ગયા છે. એટલે તમને બધાને એક દિવસ કહેવું છે એવું કોઈની પર એટલો જલ્દી વિશ્વાસ ના કરતા. કલયુગ છે. કલયુગની અંદર કોઈની પર જલ્દી વિશ્વાસ કરતા નહીં. કેમ કે કર્યા પછી એ લોકો જ પહેલાં દગો દેશે. દગો એટલે એ આપણી જ વાત બીજે જઈને કરશે, બીજી વાત આપણી કરશે, આપણા જોડેથી બધું જાણશે ને એ લોકો મોજે દરિયો કરશે. એના કરતાં આપણે આપણી લાઈફમાં બેટર રહેવાનું, એકલા રહેવાનું, ખુશ રહેવાનું, કોઈ ટેન્શન નહીં લેવું. નસીબમાં લખ્યું છે એકવાર આપણા જોડે આવશે ને આપણા જોડે રહેશે. એના પહેલાં આપણે શું કરવા બધું ટેન્શન લઈને ફરવાનું. એટલે જ કહીએ છીએ મોજે દરિયો કરજો. બાકી કંઈ નહીં. આવી રહ્યા જુઓ સુરજ દાદા. જય માતાજી. મળીએ આપણે. બાય બાય. હેલો ગાઈસ. આપણે આવી ગયા મારા ભાઈ ભાઈબંધનો તો જો મોજો દરિયો કરી રહ્યા. તો પેટી બેટી બી આવી ગઈ નવી. હા જય માતાજી મારા ભાઈ. શું કરે આપણો આજે હીરો નહીં આવ્યો? જોયું ને આજે ભાઈ એકલા જ. આજે કોઈ નહીં અહીંયા. બધાને આજે લાગે ક્યાંક બહાર ગયા લાગે બધા કામવાળા કે રજા નહીં મળી કે આજે ચા બા પીવા ના જતા કે બધા માટે અહીંયા મંગાવવું એવું કીધું લાગે. ના ના એવું નહીં. અત્યારે ચા બને એટલે બધાને મેસેજ કરી દીધો કે ચા બને 5 મિનિટ પછી આવજો. જો બની રહી ને ચા એટલે ચા બની રહી એટલે બધાને મેસેજ કરી દીધો. ગ્રુપ બનાવીને રાખ્યું આખું. ચા રેડી થાય. ચલો હવે આપણે થઈ ગયા મોજો દરિયો. આપણી બાઇક જો મસ્ત છાયડામાં ઊભી છે. આપણે હવે નીકળીશું થોડીવારમાં ચા બાપી. બાય બાય. જય માતાજી. હેલો ગાઈઝ. આપણે આવી ગયા મારા ભાઈ બેસમેન્ટમાં. આજે જો અમારા જોડે બે જણા. આ તો અમારો પાજી સાહેબ બી છે અને અમારો ડેની પાજી બી છે. જુઓ અરે યાર તો મને લાગ્યું લેટ થઈ ગયું. તો આનો પિકઅપ પોઈન્ટ બી તમને બતાવો ને. આનો પિકઅપ પોઈન્ટ તમને ખબર જ છે. અંથજન મંડળ મારા ભાઈઓ મોજે દરિયો કરતાં કરતાં જો આવી ગયા બેસમેન્ટમાં. કાકા જુઓ મારો જ વિડીયો જોઈ રહ્યા લાગે. હા મારો જ વિડીયો જોવો છે. જોયું ને આપણો બહુ ફેમસ થઈ રહ્યા ધીમે ધીમે ભાઈ. જોયું ને એ ભાઈએ તો મને પૂછ્યું કે આમ મારા વિડીયો તો દેખાતો હતો. એનો મસ્ત ચેનલ બેનલ સર્ચ કરી દીધી, સબસ્ક્રાઈબર કરી દીધું. કાલે બી એવું થયું. કાલે મારો મહેસાણાથી ભાઈબંધ આવ્યો તો એ કહે તું તો બ્લોગ બનાવ ઇન્સ્ટાગ્રામમાં. મેં ઇન્સ્ટાગ્રામમાં નહીં, મેં યુટ્યુબમાં ફટાફટ ચેનલમાં સબસ્ક્રાઈબ કરાય. 126 થઈ ગયા કાલે. મોજે દરિયો કરી નાખ્યો. હેલો ગાઈસ. આપણે જઈ રહ્યા છીએ સિટીમાં મારા ભાઈઓ. હા કાકો ऐसे हो? जयराम जी की आज थोड़ा ज़्यादा हो गया बस. ज़्यादा आने का, ज़्यादा बनने का सब कुछ ज़्यादा करने का. उससे कोई मतलब नहीं. વધારે તું કઈ કરીએ કોણ નહીં મારો ऐसे ही रखना मेरे साथ सब साथियों मेरे जान. એટલું તો ખબર પડી કે તમે કોઈને કેટલું બી સારું રાખ્યું હશે ને યાર. મારી એક ભૂલના લીધે બધા છે મને બહુ ખરાબ સમજી લે. એ તો સારું છે કે મારી જિંદગીમાં 4-5 લોકો એવા છે કે જે મને સમજે છે.
બાકી તો યાર આપણે જોડે બધા ગેમ જ રમવાવાળા છે. અને એટલું જોયું પણ મારા લોકો જોડે જેટલા ફ્રી થઈ ગયા છે ને કે જેથી મને જલસ કરાવે. પણ ભાઈ એ લોકો લાલાઓને ખબર નહીં કે જલસ કરાવવામાં પાછળ બી તમે લોકો છો ને, પછી તમારી જ બળશે ત્યારે હું મજા લઈશ ત્યારે કહેતા નહીં પછી લાઈક જિંદગીનું પડતું બદલાય છે ને બદલાતા ટાઈમ નહીં લાગતો. અને ટાઈમ લાગે તો ખાલી શેમાં લાગે કે મારી મહેનતમાં. જે દિવસે મારી મહેનત બોલશે ને એ દિવસે આખી દુનિયાને બતાવી દઈશ કે સની ટુંડિયાના મેલડી માને કેવી મોજ દરિયો કરે. આપણે જો મસ્ત તૈયાર થઈ ગયા નીકળી રહ્યા છે મસ્ત સિટીમાં જવા. આજે તો થોડું મજા આવશે કે ઠંડુ મોસમ રહેશે. બરાબર, ચલો મારા ભાઈ નીકળીએ ફટફટ. હેલો ગાય, આયરા આપણા 2 સબસ્ક્રાઈબર મારા ભાઈઓ મારા ભાઈબંધો છે. જોરદાર મોજે દરિયો કરા. આપણે કંઈ બી લેવું કરવું હોય તો અહીંયા આવી જવું. શું દુકાનનું નામ શું મારા એજન્સી આઈડી કાર્ડ છે. તમારે કોઈ બી જાતના આઈડી કાર્ડ બનાવવા હોય તો આવી જજો અહીંયા. જુઓ બધું જ મળી રહેશે તમને. આ ભાઈબંધ એક આ ભાઈબંધ બધાને જોજો તમે મોજે દરિયો કરજો. જો માલ ફૂલ સ્ટોકમાં છે. તમારે જૂતો કરવો હોય તો આવી જજો. બરાબર ને મારા ભાઈ? જો આપણે આવી ગયા છે સર્વોદય કોમ્પ્લેક્સમાં આવી જજો. કયા નંબરની દુકાન? 16 નંબરની દુકાન અને 31 નંબરની દુકાન. 2 દુકાન છે એમને. બે દુકાનમાં માલ તમને ભરપૂર મળી જશે. આઈડી કાર્ડ બનાવો તો આઈડી કાર્ડ, કંઈ પણ XYZ તમારે કરવું હોય કંઈ બી કરવું બધું કરી આપશે મારા. બરાબર ને? તમે યાદથી આવજો. તમને એડ્રેસ હું એવું હશે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ એટલે તમે ત્યાંથી વિઝિટ કરીને આવી શકશો. બરાબર? ચલો જય માતાજી, બાય બાય. હેલો ગાઈસ, આપણે આવી ગયા સુમેલ 11 નમસ્તે સર્કલ સાઈબાગ. મારા ભાઈઓ મોજે દરિયો કરતા હોય અહીંથી જઈએ આપણે ચોથા ફ્લોરે પહોંચશો. શું કાકા? જય માતાજી. જય માતાજી. આપણે જો મસ્ત લિફ્ટમાં બોલાવીએ જઈએ તો ખબર પડે. ટાઈમ લાગશે યાર બહુ બધો. આવી ગઈ લીપ મારા ભાઈઓ. હેડો અંદર. ચલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈ. જો પ્રિન્ટિંગ કેવું થાય ને, 1 નંબર આવી રીતે થાય. થેલીઓ પેકિંગ મારા ભાઈઓ. આપણે નવું જોવા મળી ગયું ને બધી. કંઈ નહીં યાર, આપણું કામ તો થયું નહીં યાર. કંઈ વસ્તુ મળી નહીં રહી. કરીએ તો ફટફટ આપણે જતા રહીએ. ઘરે ભેગા થઈએ તો જ મેળ પડશે. બાઇક તો મેલી છે એ બી નહીં ખબર હવે. અહીંયા તો નહીં બાઇક, ક્યાંક અહીંયા ચાડે ચેડે જ મેલી લાગવા. ઉઠાઈ ગયા શું પલ્સરો. હેલો ગાઈસ, મોજે દરિયો. આપણે પાસે ચાવા પીવા જઈએ. શું આજે તો સિટીમાં તમને બધું બતાવ્યું. મોજે દરિયો કરતા હા, આજે તો ઠેલી કેવી રીતે પ્રિન્ટ થાય ને એ બી બતાવ્યું. ફૂલ બંકા દીકી કરી આજ તો મેં બધું યાદ રાખ્યું છે. જ્યાં પહોંચે છે ત્યાં વિડીયો બનાવવાનો જ છે. પેલા આજના બ્લોગમાં તો બધાને મજા આવે છે જોવા કરવાની. તો યાર હવે ઇન્ટરેસ્ટિંગ છે કે વસ્તુ સમજવો. આજના શીખમાં એટલું શીખ મળ્યો કે એટલું કોન્ફિડન્સ નહીં રહેવાનું કોઈ વિડીયો. એમ ઇન્સ્ટાગ્રામ ઉપર એ રીલ જોઈને એ રીલ ઉપર એટલો કૂદ્યો ને મેં બોક્સ તો મળી જ જશે. અને જેવો ત્યાં બોક્સવાળા ત્યાં કીધું ને ભાઈ કે હું તમને તો બનાવતા જ નથી કે અમે તો કે જે રેડી છે ને એ જ પીસ વેચીએ. એટલે એટલું હવે જિંદગીમાં ખબર પડી કે એટલો વિશ્વાસ રીલ ઉપર કોઈ દિવસ નહીં કરવાનો. તમને ત્યાં જઈને ફેસ ટુ ફેસ વાત કરી હોય ને તો જ તમારે બિલીવ કરવાનું. બાકી બિલીવ નહીં જ કરવાનું મારા ભાઈઓ. તમારે બી ખાસ છે આ વિડીયોમાં બોલવાનું રીઝન એ જ છે કે તમને લોકોને બી ખબર પડે કે રીલ તો ખાલી નામની જ બનાવે પબ્લિસિટી કરવા માટે. બાકી કંઈ નહીં. ઓલું બેસ્ટ વન કવર હતું ને એમાં બી એવું હતું કે 500 રૂપિયાની ખરીદી ઉપર 10 રૂપિયા ડિસ્કાઉન્ટ ને 30% ડિસ્કાઉન્ટ. ત્યાં ગયા તો કવર જ 500 2000 વાળા કવર બતાવે કે આમાં ડિસ્કાઉન્ટ છે. તો 100 રૂપિયાવાળા અમે 5 લઈએ તો એમાં ડિસ્કાઉન્ટ ના થાય. એવું ઉલ્લું બનાવે. એટલે ખાલી એટ્રેક્ટ કરવા માટે, બીજું કશું કરવાતા નહીં એ લોકો. સમજ્યા ને? તો પછી આવી જિંદગીમાં માણસો ભર્યા થશે. કોઈ બી એક બી ફેલ થયો તો એ ક્વોલિફાઈડ પોલીસ છે એન મિનિટમાં જશે અને એક ડાયરેક્ટ ફાઇનલમાં જશે. બરાબર? આ છેલ્લી 2 મેચોના છેલ્લી 4થી 3જી વાળી કેવી રમશે. હજી લોકોને ડર છે કે મારા આરસીબી જોડે લડવું છે. હવે આરસીબીથી ત્યાંથી કોઈ બી જીતી ગયું, જો ઇનકેસ આરસીબી જીતી જીતી ગયું એલિમિનેટરમાંથી, તો ફાઇનલમાં ઓર રોલો જામશે. કેમ કે આરસીબી તો છે જ એવું માનીને ચાલ ફાઇનલમાં. કેમ કે મની કમાવી કેવી રીતે, બાકી કોઈ ટીમ એટલું રિકવર કરીને નહીં દે જેટલું આરસીબી એમને કરીને આપશે. તું જોજે જેટલી બી ફાઇનલ અત્યાર સુધીની થઈ છે ને એમાં આરસીબી, સીએસકે અને એમઆઈ છે ટોપ 4ની અંદર. કોઈ એક ટીમ, કોઈ અત્યાર સુધીના ઇતિહાસમાં તું જોઈ લે કે આ 4 ટીમમાંથી કોઈ એક ટીમ નહીં હોય કે ટોપ 4માં.
ગયા ટાઈમે મુંબઈ ખેંચાઈ ગઈ હતી, ટોપ 4 માં બેઠી હતી, ખબર હે ને? આ સ્ટ્રેટેજી છે બે જય શાહની બહુ મોટી મારા ભાઈ. તો જ મેળ પડશે, નહીં તો મેળ નહીં પડે. મૂકે કહી દીધું એટલે ફાઇનલ. ના ના મૂકો કે એવું હંમેશા થોડી થાય. આના પેલા 2 વાર બોલે બિચારો 0 પર આઉટ તો અહીંયાથી પનોતી બેહાડી દીધી બિચારાને. આવી જાય તો સારું, બીજું તો શું કહીએ. આવી જાય વરસાદ ના આવે અને વરસાદ આવે તો શું છે, તો ઓટોમેટિક ફાઇનલમાં જતી રહેતો. એ પહેલા નંબર ઉપર હે ને, પોઈન્ટ ટેબલ ઉપર ટોપ ઉપર છે મારા ભાઈ. તમે યાર શું અભિભાઈ આટલા ટાઈમથી મેચ જુઓ ને તમે એટલું ખ્યાલ પણ મેચ જોવો એ રનવાળામાં નહીં કામ આવે. શું રનવાળા રનમાં આગળ વહી જઈ મૂકી દે ને પછી ના ના આના પહેલાં ઓલી ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચમાં બી એવું થયું ને, 2 સુપર ઓવર ડ્રો થઈ તો એ લોકો એવી રીતે કરી નાખ્યું. જેવું આગળવાળી હતી એ ટીમને આવી દીધી ટ્રોફી અને એના કરતાં લોચા. ડેની પાજી તો એ વિડીયો ચાલે છે એટલે તું એવું ના કહી છે. આખા ગામમાં નહીં આપણે જાણ કરવી, મને કહો તો સુધી ચાલે. જય માતાજી. જય માતાજી મારા ભાઈઓ. આપણે મુકાન તો મળતા આવીએ. આજે આરસીબી છે ને ભાઈ બમતો અરે આપણે મુકા જોડે જઈએ મારા ભાઈ. હા મુકા જય માતાજી. આ તો આરસીબી કેમ મૂડ ખરાબ, હારી ગઈ છું એના પહેલાં હાર માની લીધી. કાલની આજની જો આપણે ભાઈબંધને લઈને આવ્યા તારા માટે આરસીબી વાળા. બે ભાઈ તારા જેવા જ છે, આરઆર અને આરસીબી. તું એ જ છે આરસીબી ને આરઆર વાળો. બસ જીતાડજો ભાઈ એક ના ભાઈ, બંનેને કપ પણ નહીં મળે. અડધો 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 કપ નહીં મળે મારા ભાઈ. બંને રાજસ્થાન આરસીબી ફાઇનલ. આરસીબી મેં એવું જ વિચાર્યું, મારા માઇન્ડમાં એ જ છે. ચલો ગાઈસ આપણે આવી ગયા. જો મેમનગર મારા કલે જાઓ જોઈ લો મોજે દરિયો ને. આપણા અભિપાટીને આપણે મારા ભાઈ મોજે દરિયો કરતાં કરતાં પહોંચી ગયા છે અંતજન મંડળથી આગળ મારા ભાઈ મેમનગર. હેલ્મેટ ત્યાં જો એરું હેલ્મેટ તો અહીંયા જ છે મારા ભાઈ. સાલા ઢૂંઢ દાદા કઈ દૂસરી જગા પે, હેલ્મેટ તો ઇધર જ છે. પેલો ભાઈ જો ફૂલ ટ્રાફિક છે ભાઈ. આપણો સિગ્નલ ખુલશે હવે, હવે ખુલશે કે પેલું ખુલ્યા ભાઈ આપણો ખુલ્લો. હા તો આપણે બ્લોક બનાવીએ છીએ. સિગ્નલ ખુલી ગયું એટલે આપણે નહીં આગળ આવી મૂકા. એન્ડ ઉપર આપણે આવ્યા હતા ને, એટલે જ મેં તને કીધું ઉપર ઉતારું નીચે ઉતારવું મતલબ પડે. તને અહીંયા ઉતારતો તો શું થાય? તારે એટલું હેડું ને તને સવારે જ્યાંથી ઉતાર્યો ત્યાં ઉતાર્યો ભાઈ. આપણે તો પ્રોફિટ બનાવી ગયા, આપણે થોડી કઈ બીજું કરી જાય. બસો કઈ ભરા ભરી જાય. બીઆરટીએસનો ગુજરાતમાં બરાબર ઉપયોગ થાય મારા કલે જાઓ તો એક સાથે 4 એક 2 નાની 2 એક નાની 1 મોટી. ના જો રોંગમાં જાય બધા. આ જો પેલા લોકો નીકળ્યા જો રાત જોતા. એક તો ફોન ઉપર મેરી બેબીને ખાના ખાયા કે નહીં ના આપણે મૂકશો કાલે તો. હા કાલે આપણે એની પર આમ સિમ્બોલ મૂકશો કે આ લંગુર ગયો એમ, બરાબર ને? ચલો મારો બી આપણો સિગ્નલ ખુલવાનો જો ખુલી ગયો. આપણે મારા ભાઈ જો રોંગ સાઈડમાં બધા આજે લાગે પેલો રોડ બંધ કરી દીધો. જોયું ને આ લોકો બંધ કરી દે ભાઈ. એમના લોકોને કહે કે તમે કંઈ કરતા નહીં, અમે શું કરીએ? બગાડે બધા. આપણે મોજે દરિયો રહેવાનો, આપણા કાંઈ ઘટે નહીં. આપણે પહોંચી ગયા કાળીગામ મારા ભાઈ પહોંચી ગયા. હવે મોજે દરિયો કરતાં કરતાં આપણે ઘરે પહોંચી રહ્યા છે. ઘરે પહોંચી તમને મસ્ત આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. બ્લોગ એન્ડિંગ કરી દેજો મારા ભાઈ, એટલે તમને લોકોને ટેન્શન નહીં મારા ભાઈઓ. ના બ્લોગમાં તમને બધી જગ્યાએ મોજે દરિયો કરતાં કરતાં મારા ભાઈ મળ્યા છે, એટલે કોઈ વાંધો નહીં આવે. સમજ્યા ને? બસ મોજે દરિયો તમે જય ભર્યા બાપ, જય ભર્યા બાપ. બધા કલાક મોજે જ દરિયો આપણે પહોંચી ગયા મારા ભાઈ ઘરે. હમણાં મારા પાટીઓ જય માતાજી. હેલો ગાઈસ, આપણે આવી ગયા મારા ભાઈઓ ઘરે આવી ગયા ભાઈ. એટલું બધું આજે બૂમ પડતા આવી ગઈ ને. કઈ બૂમ તો ના ગયા, આપણા ભાઈબંધ હતો આપણા જોડે. તમે જોજો મોજે દરિયો કર્યો છે આપણે. તમને બધાને મોજે દરિયો કરતાં કરતાં આપણે આવી ગયા મારા ભાઈ શાંતિથી ઘરે. બસ હવે થોડી વાર બેસીએ ઉઠીએ તો જ મોજે દરિયો કહેવાય. બાકી તો કંઈ ના ટકલામાં જો 500 પડશો થઈ ગયો છાંટા ઉઠતા છે એવું કંઈ નહીં. મોજે દરિયો કરવાનો. લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો. એટલે જ મને આજના બ્લોગની અંદર હું એટલું શીખ્યો લાઈફમાં કે આપણાને ખુદ યાદ રાખવું બધી લાઈફમાં. કોઈને એટલું બધું મોજે દરિયો નહીં કરાવવાનો જેથી આપણે જે દરિયામાં ડૂબવું પડે. સમજવાવાળાને ઇન્સાન સમજી જશે કે હું શું કહેવા માગું છું. એટલો બધો દરિયામાં નહીં ડૂબવાનું જેથી
દરિયો નહીં બનાવવાનું બહુ, આપણે ડૂબવાનું છે. એટલે જ કહીએ છીએ ડૂબવાનું નહીં, તરત શીખો, બધું આવડવું જોઈએ. એટલે જ કહે તમને બધું શીખો, મોજે દરિયો કરો, મોજે કરીને આગળ વધશો, મજા કરશો. એટલે જ આપણે બ્લોગની અંદર હવે રોજ કંઈક નવું શીખશો એ તમને ઇન્ફોર્મ કરશો કે અમે આજના બ્લોગની અંદર આ શીખ્યા, આ કર્યું, ફલાણું ઢીકડું પીકડું વગેરે વગેરે બધું. એટલે તમે મજા કરી દેજો. ઓકે, ચલો જય માતાજી, બાય બાય, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય 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 બાય. જય માતાજી, જય માતાજી, રામ રામ મારા ભાઈઓ.